ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં ચેપ્ટર નંબર 3 કાસ્ટિંગ પ્રોસેસમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડાય કાસ્ટિંગ પ્રોસેસ વિશે માહિતી મેળવી હતી. એમાં આપણે એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ વિશે જોયું હતું. આજે આપણે આગળ વધવાનું છે ગઈકાલના લેક્ચરના એન્ડિંગમાં મેં તમને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ વિશે થોડી માહિતી આપી હતી. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં શું કરવામાં આવે છે, શું કામ એને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કહેવાય છે, અને એના જે બેઝિક સ્ટેપ છે એ કયા સ્ટેપ ફોલો કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કરી શકીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસને લોસ વેક્સ કાસ્ટિંગ અથવા પ્રિસિઝન કાસ્ટિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે, જેની અંદર આપણે જે વેક્સ હોય છે એટલે કે જે મીન હોય છે આપણું વેક્સ એને ઇન્વેસ્ટ કરીએ છીએ શેપ લાવવા માટે, ડાય કેવિટી ક્રિએટ કરવા માટે. તો કયા બેઝિક સ્ટેપ્સ ફોલો કરવામાં આવે છે એમાં પહેલું છે ડાય બનાવવી. કાસ્ટિંગ કરવા માટે સૌથી પહેલાં ડાય બનાવવી પડશે. એ ડાયની ઉપર વેક્સની પેટર્ન તૈયાર કરીશું. ત્યાર પછી પેટર્નની ઉપર પ્રાઇમરી કોટિંગ કરીશું, દેટ મીન્સ કે પ્રી કોટિંગ કરીશું. ત્યાર પછી જે બી વેક્સનું પેટર્ન તૈયાર થશે, ઓકે, અથવા જે બી પેટર્ન તૈયાર થશે એની અંદર વેક્સ શું કરીશું, એન્ટર કરાવીને એની પેટર્ન તૈયાર કરીશું. ત્યાર પછી આખી પેટર્નને એટલે કે આખા મોલ્ડિંગ બોક્સને ગરમ કરીશું કે જેથી વેક્સ પીગળીને બહાર નીકળી જાય અને આપણો જે બેઝિક શેપ છે તે ક્રિએટ થઈ જાય. આમ કરવાથી જે મોલ્ડ કેવી રીતે તૈયાર થશે એની અંદર આપણે શું કરીશું તો કે આપણો જે પીગાળેલી ધાતુ રસ છે અંદર એન્ટર કરાવીશું. ધાતુ રસ ઠંડો પડશે, સુકાશે અને જે બી કોમ્પોનન્ટ છે, જે પણ ડાય કેવિટી તૈયાર કરી હતી એનો આકાર ધારણ કરી લેશે. ઓકે, આખી પ્રોસેસ પતે એટલે ફરી પાછી આપણે કાસ્ટિંગની જે ડાય હશે એને ખોલવીને ઓપન કરીને સાફ કરવી પડશે, ક્લીન કરવી પડશે. ક્લિયર છે? તો બેઝિકલી જે કોટિંગ કરવા માટે મટીરિયલ વપરાય છે એની અંદર આપણે સિલિકાનો પાવડર, ઇથાઇલ સિલિકેટ, ઓકે, આ બેનું મિક્સ કરીને એક સ્લરી એટલે કે રગડા જેવું મટીરિયલ બનાવવામાં આવે છે. એ યુઝ કરીશું કટિંગ કરવા માટે. ત્યાર પછી જ્યારે આપણે મોલ્ડની અંદરથી ગરમ કરીને જે વેક્સ પીગાળીને બહાર કાઢવાની હોય છે તે વખતે એને 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીશું કે જેથી જે વેક્સ છે પીગળીને બહાર આવી જાય. ક્લિયર? હવે આ જે વેક્સ પીગળીને બહાર આવશે એ આપણા માટે નકામું બની જશે, કારણ કે આપણે એને બીજી વખત રિસાયકલ કરીને યુઝ કરી શકવાના નથી, કારણ કે એની અંદર ઘણી બધી રેતી, અશુદ્ધિઓ, સિલિકા, ઇથાઇલ સિલિકેટ બધું મિક્સ થઈ ગયેલું હશે. એટલે એ વેક્સને આપણે એક પ્રોસેસ વખતે આપણે એક જ વખત યુઝ કરી શકીશું. બીજી વખત આપણે એને રિસાયકલ કરીને સાફ કરીને યુઝ કરી શકવાના નથી. તો થોડોક એનો આટલો ડિસએડવાન્ટેજીસ છે. ક્લિયર? ધ્યાન એટલું રાખવાનું કે એક આખી કાસ્ટિંગ પ્રોસેસ પતે પછી આખા મોલ્ડિંગ બોક્સને કમ્પલસરી તમારે ક્લીન કરવો પડશે, સાફ કરવો પડશે. ત્યાર પછી જ તમે નેક્સ્ટ બીજી પ્રોસેસ એની ઉપર કરી શકશો. ક્લિયર? તો ક્લિનિંગમાં ધ્યાન રાખવું પડશે. ચાલો આગળ જોઈએ શું કહે છે આગળ, કે આ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ કરીએ છીએ એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા શું છે, ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદા શું છે. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીશું એડવાન્ટેજીસ એટલે કે ફાયદા. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસની અંદર જે અટપટા આકાર આવે છે, જે કોમ્પ્લેક્સ શેપ આવે છે, ઓકે, એને આપણે ચોક્કસ માપ સાથે અને સારી સરફેસ ફિનિશ સાથે બનાવી શકીએ છીએ. ત્યાર પછી જે પાતળા સેક્શન આવે છે, પાતળા સેક્શન એટલે કે જેની થિકનેસ, જાડાઈ બહુ ઓછી હોય છે, એને પણ આપણે સહેલાઈથી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ કરીને બનાવી શકીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસથી જે પણ વર્કપીસ બનશે એના જે યાંત્રિક ગુણધર્મો હોય છે, યાંત્રિક ગુણધર્મો એટલે કે મિકેનિકલ જે પ્રોપર્ટી હોય છે એની અંદર એ ખૂબ જ સારી હોય છે. ક્લિયર છે? વર્કપીસ જે બનશે એની અંદર મટીરિયલની ડેન્સિટી સારી હશે. મટીરિયલની ડેન્સિટી સારી હશે તો વસ્તુ વજનવાળી બનશે. એની મિકેનિકલ સ્ટ્રેન્થ, ઓકે, બીજી બધી પ્રોપર્ટીની અંદર સારી રીતના આપણે ડેવલપ કરી શકીશું.
અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે ડિફેક્ટ ક્રિએટ થાય છે કાસ્ટિંગ થયેલા કોમ્પોનન્ટની અંદર. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો જ છે કે કાસ્ટિંગની અંદર કઈ કઈ ડિફેક્ટ ક્રિએટ થાય છે. તો ઘણી બધી ડિફેક્ટ ક્રિએટ થાય છે, ખામીઓ ક્રિએટ થાય છે, જે આની અંદર મિનિમમ હશે, ઓછી હશે. ઓકે, ડિસએડવાન્ટેજીસની વાત કરીએ એટલે કે નુકસાન શું થશે, તો કે સૌથી મોટું ડિસએડવાન્ટેજીસ એ જ છે કે ભાઈ નાની સાઇઝના જે કોમ્પોનન્ટ હશે, બહુ મોટા મોટા જો વર્કપીસ તમારે કાસ્ટિંગ કરવા છે તો એના માટે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ વપરાશે નહીં. ક્લિયર? નાની સાઇઝના કોમ્પોનન્ટ માટે જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ વાપરી શકીશું. બીજું કે એક વખત જે મોલ્ડ આપણે તૈયાર કર્યો, બનાવ્યો, અથવા જે મોલ્ડિંગ પ્રોસેસ કરીને મોલ્ડ તૈયાર કરવામાં આવે છે, તો એને તૈયાર કરવા માટે કુશળ કારીગરની જરૂર પડશે. એટલે કુશળ કારીગર એટલે કે સ્કિલવાળો ઓપરેટર, કામદાર, તો એને પગાર પણ વધારે આપવો પડે, તો થોડો ખર્ચો થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે વેક્સ યુઝ કરીએ છીએ એની અંદર મીણ, એક સમયે એક પ્રોસેસ માટે એક જ વખત વપરાય છે. ઓકે, તમે એને રિસાયકલ કરીને યુઝ નથી કરી શકવાના. એટલા માટે આ પ્રોસેસની અંદર જે વેક્સ વપરાય છે એનો ખર્ચો થોડો વધી જાય છે. ક્લિયર? એટલે પ્રોસેસ થોડી ખર્ચાળ બને છે. અને જે નંબર ઓફ પ્રોડક્ટ બનશે એ પણ લિમિટેડ બનશે. ઓકે, લિમિટેડ નંબર ઓફ પ્રોડક્ટ બનશે. માસ પ્રોડક્શન કરવું હોય તો પોસિબલ થશે નહીં. હા, બેચ પ્રોડક્શન કરવું હોય ને તો થઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના ઉપયોગો કહે છે કે ભાઈ કઈ જગ્યાએ એની એપ્લિકેશન છે. તો સૌથી પહેલાં મેં તમને કીધું ને કે જે નાની સાઇઝના જે કોમ્પોનન્ટ હશે ને, નાની સાઇઝના નાના કદના જે કોમ્પોનન્ટ છે એને આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ કરીને. સાથે સાથે સરફેસ ફિનિશ પણ આપણને સારી મળશે. તો એવી જે પ્રિસિયસ એપ્લિકેશન છે ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ, જેમ કે પંપના ઇમ્પેલર બનાવવા માટે. પંપનું ઇમ્પેલર એટલે પંપની અંદર જે પંખો ફરે ને, રોટર, પંપની અંદર જેલા પાંખિયાવાળો રોટર જે પંખો ફરે એને પંપનું ઇમ્પેલર કહેવાય. પછી જે વાલ્વ આવે છે, આપણી ગેસ લાઇનમાં વાલ્વ આવે, પાણીની લાઇનમાં વાલ્વ આવે, ઓકે, ફ્લુઇડ જતી હોય લાઇનમાં વાલ્વ આવે. તો જ્યાં જ્યાં તમને વાલ્વ દેખાય એ વાલ્વ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બન્યા હશે. ત્યાર પછી ગેસ ટર્બાઇન અને લોકોમોટિવના ભાગો. ગેસ ટર્બાઇન એટલે પાવર પ્લાન્ટની અંદર વપરાય છે, તો એના જે ભાગ આવે એ બનાવવા માટે. પછી લોકોમોટિવ એટલે તો કે આપણું જે રેલવેનું એન્જિન આવે, ઓટોમોબાઈલ આવે, ઓકે, બધી વસ્તુના કોમ્પોનન્ટ બનાવવા માટે. ત્યાર પછી ડીઝલ એન્જિનના ભાગો એટલે ડીઝલ એન્જિનના જે કોમ્પોનન્ટ આવે એ બનાવવા માટે. ટેક્સટાઇલ મશીનરીઓ આવે છે, ટેક્સટાઇલ મશીનરીમાં લૂમ્સ આવે છે, જેકાર્ડ મશીન આવે છે, નીટિંગ મશીન આવે છે. ઓકે, તો એના કોમ્પોનન્ટ બનાવવા માટે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ યુઝ કરી શકીએ છીએ. તથા કેમિકલ ઇન્ડસ્ટ્રીના ભાગો. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં શું હોય તો કે બધી પાઇપલાઇન હોય, તો પાઇપલાઇનના જે વાલ હશે, જોઈન્ટ હશે, એ બનાવવા માટે યુઝ થાય છે. ત્યાર પછી બર્નર અને નોઝલ આવે છે. બોઇલરની અંદર બર્નર યુઝ થાય. હીટ પ્રોડ્યુસ કરવા માટે ફર્નસની અંદર બર્નર યુઝ થાય. તો એ બર્નર બનાવવા માટે, બર્નરની નોઝલ બનાવવા માટે. પછી તારા એટલે કે લોક, ઓકે, જે લોક આવે છે એ બનાવવા માટે. પછી જે સોઈંગ મશીન આવે છે એટલે કે સિલાઈ કરવાનું જે મશીન આવે છે એના કોમ્પોનન્ટ્સ એટલે કે એના ભાગો બનાવવા માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? ચાલો, તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ અહીંયા પતી ગઈ. નેક્સ્ટ આપણે જોવાના છે સેલ મોલ્ડિંગ પ્રોસેસ. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઘણી આઈએમપી પ્રોસેસ છે. સેલ મોલ્ડિંગ પ્રોસેસમાં બેઝિકલી શું થશે તો કે સેલ મોલ્ડિંગ પ્રોસેસ એ એક પ્રકારની ક્રોનિંગ પ્રક્રિયા છે, અથવા તો સી પ્રક્રિયા પણ જેવું કહેવાય છે. કઈ પ્રક્રિયા છે? ક્રોનિંગ અથવા તો સી પ્રક્રિયા. હવે તમને એક્ઝામમાં આવું જ પૂછી લે, એક્ઝામમાં તમને ફેરવીને પૂછી લે કે ક્રોનિંગ પ્રક્રિયા સમજાવો અથવા તો સી પ્રક્રિયા સમજાવો. તમે જો મારો લેક્ચર નહીં જોયો હોય તો તમને આ ક્વેશ્ચન આવડશે નહીં, કારણ કે ટાઇટલ તો શું આપ્યું છે આપણને ટેક્સ્ટબુકની અંદર? સેલ મોલ્ડિંગ પ્રોસેસ. અને અહીંયા તો ક્રોનિંગ પ્રક્રિયા અથવા સી પ્રક્રિયા પૂછી છે. તો ક્રોનિંગ, સી અને સેલ મોલ્ડિંગ ત્રણે કેવી છે? એક જ છે. શું થાય છે આ કાસ્ટિંગ પ્રોસેસની અંદર? તો બીજી જે કાસ્ટિંગ પ્રોસેસ છે એના જેવી જ આ કાસ્ટિંગ પ્રોસેસ છે,
પણ થોડો ડિફરન્સ શું થશે તો કે આ કાસ્ટિંગ પ્રોસેસની અંદર મોલ્ડ મટીરિયલ તરીકે આપણે ઝીણી રેતી તથા ફિનોલિક રેઝિનનું મિશ્રણ યુઝ કરીએ છીએ. ઝીણી રેતી યુઝ કરવાની છે જેની મેશ સાઇઝ એટલે કે જેમાં સિલિકાના રેતીના કણો 100થી લઈને 150 મેશની વચ્ચે આવે અથવા એના કરતાં ઓછા હોય એવા રેતીના ઝીણા કણો લેવાના છે અને સાથે ફિનોલિક રેઝિન મિક્સ કરવાનું છે. બંનેને મિક્સ કરવાનું. ત્યાર પછી આપણી જે પણ પેટર્ન હશે ને એને ગરમ કરવાની અને ગરમ પેટર્ન ઉપર આ જે રેતી અને ફિનોલિક રેઝિનનું મિશ્રણ છે એ ઉપર ભભરાઈ દેવાનું એટલે કે છાંટી દેવાનું. ક્લિયર? થોડી વાર પછી શું થશે તો કે જે કંઈ પણ પેટર્ન છે એ પેટર્નની આકારની મોલ્ડ કેવિટી આપણી રેતીની અંદર ક્રિએટ થઈ જશે. ત્યાર પછી અંદર આપણે ધાતુનો રસ રેડીશું અને એને સૂકવવા દઈશું, ઠંડુ કરવા દઈશું એટલે આપણો કાસ્ટિંગનો કોમ્પોનન્ટ તૈયાર થઈ જશે. ક્લિયર? તો અહીંયા નીચે આપણને સિક્વન્શિયલ સ્ટેપ આપ્યા છે કે જો સેલ મોલ્ડિંગ પ્રોસેસ કરવી હોય તેની અંદર કયા કયા સ્ટેપ ફોલો કરવા પડે. તો પહેલું સ્ટેપ શું કહે છે તો કે ઝીણી રેતી લેવાની જેના કણોની સાઇઝ 100થી લઈને 150 મેશવાળા હોય. ઓકે, કણોની સાઇઝ આપી છે, મેશ એનો યુનિટ છે એટલે 100થી 150 મેશ. એમાં 5% જેટલું ફિનોલિક રેઝિન મિક્સ કરવાનું. ફિનોલિક રેઝિન મિક્સ થાય એટલે પછી બંનેને શું કરવાના તો કે પ્રોપરલી મિક્સ કરી દેવાના. ઓકે, ત્યાર પછી શું કરવાનું તો અહીંયા તમે ફિગરમાં જો આ જે આપણી પેટર્ન છે. ઓકે, એટલે તમારે શું કરવાનું સ્ટાર્ટિંગમાં એક મોલ્ડિંગ બોક્સ લેવાનું, એની અંદર ફિનોલિક રેઝિન અને રેતીને મિક્સ કરી દેવાની. ત્યાર પછી ઉપર શું કરવાની તો કે પેટર્નને મૂકી દેવાની. ક્લિયર? પછી શું કરવાનું તમારે તો કે આ જે પેટર્ન છે ને એને પેલી જે આપણી ગેસ વેલ્ડિંગની ટોર્ચ આવે ને ફ્લેમ એનાથી ગરમ કરવાની. ગરમ થાય પછી શું કરવાનું તો કે ક્યાં સુધી ગરમ કરશો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ગરમ કરવું એ તો જરૂરી છે. એને ક્યાં સુધી ગરમ કરશો તમે તો કે ગેસ વેલ્ડિંગની જે ટોર્ચ આવે એનાથી આપણે એને 400થી લઈને 500 ડિગ્રી ફેરનહીટ સુધી ગરમ કરશું. યુનિટ ખાસ યાદ રાખજો ફેરનહીટ છે. દર વખતે આપણે સેલ્સિયસ વાપરીએ છીએ, અહીંયા આપણને ટેમ્પરેચરનો યુનિટ આપ્યો છે 400થી લઈને 500 ફેરનહીટ. ત્યાં સુધી પેટર્નને ગરમ કરો. ત્યાર પછી પેટર્ન ગરમ થાય એટલે આખા મોલ્ડિંગ બોક્સને શું કરી દઉં તો કે આખું જે આપણું મોલ્ડિંગ બોક્સ છે એને ઊંધું કરી દેવાનું. ઊંધું કરો એટલે રેતી કોના કોન્ટેક્ટમાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો. ઊંધું કરવાથી રેતી છે આપણી ફિનોલિક રેઝિનવાળી રેતી એ ગરમ પેટર્નના કોન્ટેક્ટમાં આવે છે. ઓકે, થોડી વાર એને આમ જ રહેવા દો. ત્યાર પછી ફરી પાછું મોલ્ડિંગ બોક્સને શું કરી દઉં પાછું ઉલટું કરી દઉં એટલે આ જે પહેલી પોઝિશન હતી ને તે પોઝિશનમાં આપણું મોલ્ડિંગ બોક્સ આવી જશે. ક્લિયર? આવું કરશો એટલે વધારાની જે રેતી છે ને એ નીચે પડી જશે. ત્યાર પછી શું કરો તો કે મોલ્ડિંગ બોક્સ અને પેટર્નને અલગ કરી દો. ઓકે, મોલ્ડિંગ બેગ્સ અને પેટર્નને અલગ કરી તો આપણી જે રેતીવાળું બોક્સ હતું એની અંદર પેટર્નનો શેપ આવી જશે. આવા તમારે કેટલા બોક્સ તૈયાર કરવાના? આ જે બોક્સ દેખાય છે ને એવા તમારે કેટલા બોક્સ તૈયાર કરવાના? 2. સેમ પ્રોસેસ કરીને તમારે આવા 2 બોક્સ તૈયાર કરવાના અને 2 બોક્સને સામસામે ગોઠવી દેવાના. જો આ એક બોક્સ અહીંયા ગોઠવ્યું, 2 બોક્સને તમારે સામસામે ગોઠવી દેવાના. એક બોક્સ હતું પહેલાં બનાવ્યું અને અહીંયા ગોઠવ્યું. આ જ રીતના બીજું બોક્સ બનાવ્યું અને એ સામે ગોઠવ્યું. પછી તમે નટ બોલ્ટ છે એનાથી ક્લેમ્પ કરી દો એટલે વચ્ચે આપણી જે ડાઈ કેવિટી છે તૈયાર થઈ ગઈ. ઓકે, એની અંદર તમારે શું કરવાની તો કે તમારે જે ધાતુ કાસ્ટિંગ કરીને બનાવી છે એ ધાતુને પીગાડીને ત્યાં એન્ટર કરાવી દેવું એટલે આખી મોલ્ડ કેવિટી એ ધાતુથી ભરાઈ જશે. આખી ધાતુ આ મોલ્ડ કેવિટીની અંદર આવી જશે. ધીમે ધીમે એને ઠંડુ પડવા દો. ઠંડુ પડ્યા પછી આ પાછા જે બોક્સ છે જેને સેલ મોલ્ડિંગ બોક્સ કહેવાય છે, ઓકે, એને ખોલી કાઢો. ખોલો એટલે અંદરથી આપણો કાસ્ટિંગ થયેલો કોમ્પોનન્ટ તૈયાર થઈ જશે. ક્લિયર છે? તો આ છે આપણું બેઝિક સેલ મોલ્ડિંગ પ્રોસેસ અને મેં તમને આખી સેલ મોલ્ડિંગ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના થાય છે તે ટોટલ 5 સ્ટેપ દ્વારા જે સેલ મોલ્ડિંગ પ્રોસેસ થાય છે એ મેં તમને અહીંયા સમજાવી દીધી. ક્લિયર છે? ચાલો આગળ વધીએ કે આ જે સેલ મોલ્ડિંગ પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ એના એડવાન્ટેજીસ શું છે, ક્લિયર, એના ડિસએડવાન્ટેજીસ શું છે અને સાથે સાથે એની એપ્લિકેશન શું છે. ક્લિયર છે? તો એ આપણે ડિસ્કસ કરવાનું છે પણ લેક્ચર આપણો લાંબો થઈ જશે. એના માટે આપણે જે એડવાન્ટેજીસ છે, ડિસએડવાન્ટેજીસ છે અને
જે એપ્લિકેશન છે આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. એટલે આપણી આ જે થિયરી છે તે આવતીકાલે પૂરી થશે. તો આજે આપણે શું જોયું? તો કે આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ જોઈ, આખી થિયરી પતી ગઈ. અને સેલ મોલ્ડિંગ પ્રોસેસનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું, કેવી રીતના કરવામાં આવે છે અને કયા બેઝિક સ્ટેપ એટલે કે કઈ પ્રોસિજર ફોલો કરવામાં આવે છે તે આપણે અહીંયા જોયું. ક્લિયર છે? તો એટલી વસ્તુ તમારે ક્લાસ નોટમાં નોટ ડાઉન કરી લેવાની છે. 2 તારીખે તમારું સબમિશન છે. આવતીકાલે હું તમને ચેપ્ટર વાઇઝ જે એસાઇનમેન્ટના ક્વેશ્ચન છે આપી દઈશ. ક્લિયર? જ્યારે તમે 2 તારીખે કોલેજ આવો ત્યારે તમારે એ વસ્તુ લખીને લઈ આવવાની છે. તમે નોટમાં લખો તો પણ વાંધો નહીં, ફાઇલ પેજ હોય તો એમાં લખો તો પણ વાંધો નહીં. ક્લિયર? ચેપ્ટર વાઇઝ અસાઇનમેન્ટ આવતીકાલે તમને મળી જશે. 2 તારીખે તમારે કોલેજ આવવાનું છે સબમિશન કરવા માટે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. મળીશું આવતીકાલે અને સેલ મોલ્ડિંગ પ્રોસેસને કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, થેન્ક યુ.